હર હર મહાદેવ. આજનો વિષય છે મંગળની મહાદશામાં ચંદ્રનું અંતર કેવું ફળ આપે. તો જન્મ કુંડળીની અંદર જ્યારે કર્ક રાશિમાં રહેલો ચંદ્ર, તેની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેલો ચંદ્ર, કેન્દ્ર ત્રિકોણની અંદર રહેલો ચંદ્ર, અથવા પહેલા ચોથા અને ભાગ્ય ભુવનના માલિક સાથે બેઠેલો ચંદ્ર સારો જાણવો. જન્મકુંડળીમાં પૂનમનું ચંદ્ર હોય તો પણ સારું જાણવું. આ સમય દરમિયાન આ પરિસ્થિતિમાં જાતકને રાજવૈભવ જેવી પરિસ્થિતિ અને સંપત્તિ અને ઉત્તમમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ જ્યારે ચંદ્ર છઠ્ઠા આઠમા 12મા સ્થાનનો માલિક થતો હોય, વૃશ્ચિક રાશિમાં હોય અથવા પાપ ગ્રહથી પીડિત હોય, તેવા સંજોગોમાં જાતકને અશાંતિ, પારિવારિક જીવનની અંદર પણ જેને કહેવાય પત્નીથી અને સંતાનોથી તકલીફ કરતો આ ચંદ્રથી ખરાબ રિઝલ્ટથી બચવા માટે જાતકે શું કરવું જોઈએ? તો દુર્ગા દેવીનું આરાધના કરવી જોઈએ, એક અનુષ્ઠાન કરવું જોઈએ, અથવા ચંદ્રના જાપ કરી દશાંશ આપવાથી એને લાભની પ્રાપ્તિ થાય છે. હર મહાદેવ.